હલો, हाँ વીરજીભાઈ ઠુમર વાત કરે? हाँ जी અમરેલીથી વિકી ચાવડા વાત કરું. बोलो हरी भाई કેમ છો, મજામાં વીરજીભાઈ? एकदम मजा આપનો ફોન એટલા માટે કર્યો છે हाँ કે લાઠી તાલુકાનું ઝરખિયા ગામ છે, ખ્યાલ છે ને આપણો, જે અનુસૂચિત જાતિ દીકરાનું हाँ મર્ડર થઈ ગયું, हाँ એમાં તમારા પાયલબેન ગોટી માથે જે બનાવ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ એકદમ સક્રિય હતી. हम्म તમારા આ બેન છે જે જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત, मैं बजा પરેશભાઈ था ધાનાણી, सकरिया हाँ બધા એકદમ સક્રિય હતા, બરોબર? हाँ था बराबर અને જ્યારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકદમ મૌન છે. અમને કોઈ મળવા જ નથી. ઓલામાં પાયલબેન નું કુટુંબ આખું 4 દિવસ મળવા આવ્યું હતું. એટલે પછી તમને અમે અમને તમને એટલે કૌશિકભાઈ તમને ઇન્વિટેશન આપવાનું કે દીકરાનું મર્ડર થઈ ઇન્વિટેશન ગયું, ની નો હોય એવી વાત નથી. બધા તો ઇન્વિટેશન તમે તો કોઈ કયો હું મળવા બનાવ નથી બન્યો આવ્યા? મેં અમે ફોન કર્યો તો પણ એટલે તમે કે જે અમને મદદ આ બધા કરે છે. એ તમને, આપણે રૂબરૂ મળો ચર્ચા કરીએ. પણ તમને આ તમે જેમ કહો એટલે હું દીકરાનું મર્ડર ના તો પણ રજૂઆત એને શું છે કે કોઈ કેવા એટલે આખા ગુજરાત હું ને બનાવ છે. હવે ભાઈ તમારો જિગ્નેશભાઈ મેવાણી છે, બરોબર? એ તમારો જિગ્નેશભાઈ કરે છે ને કોંગ્રેસની બી બાબતમાં સ્ટેટમેન્ટ કરે જ છે. તો આપ જાણો જ છો. પણ એમ નહીં તો તમે એમ કહો અનુસૂચિત જાતિ તમને દીકરો મળવા આવે કે ના ભાઈ ના એને માટે છે ને અનુસૂચિત જાતિના 4 દીકરા ગુજરી ગયા. આખી કોંગ્રેસની આ ગઈ હતી હમણાં તો આમાં તમને શું વાંધો આવ્યો? મીઠાપુર. અમને કોઈ ખબર જ નથી શું પ્રશ્ન એટલે છે. આખા કોઈ આવીને કે તો થાય ને. હવે ભાઈ તમારો પહેલો ફોન આવ્યો છે આજે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ છે, તમારા જિગ્નેશભાઈ મેવાણી 4 દિવસ સુધી ત્યાં બેસે છે. જિગ્નેશભાઈ આવે છે, તમને પૂછ્યું? જિગ્નેશભાઈ કીધું છે? પૂછો. એટલે પણ તમને જિગ્નેશભાઈ આવે તો મારે માથા ઉપર હોય, પણ અમને કીધું નથી એ આ બાબત. દુઃખદ બાબત છે કે તમે આ નાતી વાત કરો છો એમ. હાલો, સાહેબ હું પૂછું ને ના પાડી શકાય. આપણે આ નાતી વાત